2 નવેમ્બર 2025 રવિવાર અને કારતક સુદ 11 એ દિવસે અમદાવાદમાં 2 મહિલાઓએ એક વિશ્વ વિક્રમ કર્યો છે. બોલો, તમને એની ખબર નથી ને? પણ એ વિશ્વ વિક્રમની વાત હવે હું તમારી સાથે વહેંચું. તમે બધા જાણો છો એમ શ્રીમદ રાજચંદ્ર હતા ને, એ સતાવધાની હતા. સતાવધાની એટલે શું? એક સાથે 100 અવધાન યાદ રાખવા. 100 અવધાન એટલે શું? અવધાન એટલે કોઈક બાબત, શબ્દ, શબ્દ પ્રયોગ, કહેવત, દોહો, શ્લોક, અને એમાં પઝલ પણ હોય, કોયડો પણ હોય, અને બધી ગૂંચવણ ભરેલી બાબતો પણ હોય. આવી 100 બાબતો એક સાથે યાદ કરી લેવી અને પછી રજૂ કરવી, એને સતાવધાની કહેવાય. 100-125 વર્ષ પહેલાં અમદાવાદના ટાઉન હોલમાં શ્રીમદ રાજચંદ્રએ લોકોની સમક્ષ સતાવધાનનો પ્રયોગ કર્યો હતો. 2 સાધ્વી મહારાજોએ સતાવધાનીનો પ્રયોગ નહીં, પંચ સતાવધાનીનો સફળ રીતે પ્રયોગ કર્યો છે. એમના નામ છે શ્રી શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબ અને બીજા શ્રી જ્ઞાન રત્નાશ્રીજી મહારાજ સાહેબ. અમદાવાદના HK હોલમાં સેંકડો લોકોની ઉપસ્થિતિમાં તેમણે પંચ સતાવધાનનો પ્રયોગ સફળ રીતે પાર પાડ્યો. મારે યાદ કરવું જોઈએ કે આમના જે ગુરુ મહારાજ છે ને, એમનું નામ છે શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબ. એ અમદાવાદમાં જીનાજ્ઞા ગ્રુપ ચલાવે છે. અમદાવાદમાં ઝવેરીવાડમાં તેઓ રહે છે અને એટલું બધું સુંદર કામ કરી રહ્યા છે. હેરિટેજનું કામ કરી રહ્યા છે, જૈન દેરાસરોના શુદ્ધિકરણનું કામ કરી રહ્યા છે, શૈક્ષણિક રીતે કામ કરી રહ્યા છે, કલાનું કામ કરી રહ્યા છે, સમાજ સેવાનું કામ કરી રહ્યા છે, અને ખાસ કરીને કન્યાઓમાં આત્મવિશ્વાસ આવે એનું પણ શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબ અદ્ભુત કામ કરી રહ્યા છે. હું એમને વારંવાર મળ્યો છું. મારા એક મિત્ર છે જિગીશભાઈ ઝવેરી, એમણે મને પરિચય કરાવ્યો. એમનું કામ મેં જોયું છે. હેરિટેજમાં તો તેઓ જે કામ કરી રહ્યા છે ને, એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે. એમના આ 2 શિષ્યા એમની નિશ્રામાં અને માર્ગદર્શનમાં તૈયાર થયા અને તેમણે પંચ સતાવધાનનો આ પ્રયોગ સફળ રીતે કર્યો છે. હું ગુરુ મહારાજ અને તેમના બંને શિષ્યાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે આમાંથી શું શીખીએ? આપણી જે કન્યાઓ છે, આપણી જે દીકરીઓ છે, આપણી જે યુવતીઓ છે, એ એમનું મન, એમનો આત્મા કેવી રીતે સબળ થાય? અંધશ્રદ્ધાને કારણે આપણી દીકરીઓની વાત જરા બદલાઈ રહી છે, ફંટાઈ ગઈ છે. ખરેખર તો મનની શક્તિઓને એકાગ્ર કરીને રચનાત્મક માર્ગે વાળવાની જરૂર છે.